નાંદુર ગામ છે ભાઈ. આલ્કોહોલ બે એક રીતે કહેવાય તો દારૂ જ છે. બહુ ખેતર ભર્યું ખૂબીનું ભાઈ. આખે આખું ખરાબ. કેદારનાથ ચડ્યો ભાઈ આ બેગ લઈને. શું વ્યૂ છે, શું નજારો છે આ જો આપણા ગુજરાતનો. આપણા પ્રકાશભાઈ લેવા પણ આવી ગયા છે ભાઈ. ભાભી હમણાં તો મળ્યા હતા હજી. હે સીટ इसको हम बोलते घेटा बकरा. क्या તમે કેમ કીધું બરફ લગાવો ઓગાડો? હા એ તો ભાઈ બરફ ને ઓગાડ્યો પછી બનાવી. ઓલરાઈટ ગુજરાતી શરૂ કરી આજનો બ્લોગ. હર હર મહાદેવ, જય માતાજી. તો ભાઈ અત્યારે તમે વિચારશો કે હું ક્યાં છું, ચારે બાજુ જંગલ દેખાય છે. તો ભાઈ અત્યારે મહારાષ્ટ્રનું એક ગામ છે અને ત્યાં એક ભાઈ આપણને હાલો કે ફરવા જતા આવી કે ફરતા આવી. તો હાલો મેં કીધું હાલો. તો હવે ફરતા આવી અને એકદમ પહાડ ઉપર છું અત્યારે. અને પહાડ ઉપર છે ને ભાઈ જોરદાર વ્યૂ આવે છે. અહીંયા ઝરણું નાન તેન છે. તો હું છું અને બધા કોઈ નથી. હું છું અને એક અક્ષયભાઈ છે આપણા નાંદુર ના નાંદુર સિંગોટે. નાંદુર ગામ છે ભાઈ. અને नासिक जिलो नांदूर. और ये है भाई साहब झरना. अरे यहाँ से तो जमीन खत्म हो जा रही है ना भाई. આ જો ભાઈ આ છે ને પાણી આમને આવે છે રો ને અહીંયા કે ઝરણું છે. આ જો ભાઈ જરાક નજારો જો. પાણી એકદમ ક્લીન છે, એકદમ સાફ છે. અને ભાઈ શું પાણી પડે છે રો યાર અહીંયા કને. આ જો ભાઈ એકદમ ગ્રીન પાણી દેખાય છે ભાઈ. વિચારો તમે પાણી હાવ સાફ છે હાવ. આ જો એકદમ ક્રિસ્ટલ ક્લીન છે. છે ને આ માતાજીના મંદિરે જવું છે. એક બીજું જે પહાડ છે તેના ઉપર. અને રસ્તામાં જાય છે ભાઈ. રસ્તામાં એક કામ કર્યું હતું. કામ નાસ્તો લઈ લીધો છે. જો હાલો જઈએ દર્શન કરવા માટે. હવે આ છે ખૂબી. હંમેશા ખૂબી બોલતે. જો ભાઈ वाह रे वाह ले. घेटा बकरा इसको हम बोलते घेटा बकरा. क्या बोलते? मेंढा बकरा. गाँव और मौ का फर्क है. मेंढा बकरा और घेटा बकरा. इसको बकरी बोलते हैं. हाँ उसको तो बकरी हम. हाँ इसको हम घेटा बोलते हैं. तो भाई अलग अलग जगह अलग अलग नाम होए है ना. लेकिन ज़्यादा फर्क नहीं पड़ा. आप मेंढा बोलते हो, हम घेटा बोलते हैं. ફાઇનલી છે ને આપણે રેણુકા માતા મંદિરે પહોંચી ગયા છે. અને અહીંયાથી સીડીઓ ચાલુ થઈ છે ભાઈ. આ જો તો હવે સીડીઓ અહીંયાથી આટલેથી સામે સુધી ચડવાનું છે અને ત્યાં દર્શન કરવાના છે માતાજીના. હવે ભાઈ કિતની સીડિયા રહી ગઈ? कम से कम 250 के ऊपर. 250 ઉપર હે ને. તો 250 થી ઉપર સીડીઓ છે. વાંધો નહીં ચડી જશું માતાજીના દર્શન કરશું ભાઈ. તો હાલો હવે અમે આજે છેલ્લું નોરતું છે નવરાત્રિનું. તો આજે માતાજીના દર્શન કરી લઈએ. તો ફાઇનલી છે ને રેણુકા માતાએ પહોંચી ગયા છીએ. અને હાલો દર્શન કરીએ. આટલું ચડી ગયા ભાઈ. જો તો નાની સી હતી એટલે ફટાફટ ચડી ગયા. છે ને ભાઈ આખે આખું ખેતર ને યાન તે આખું ગામડું દેખાય છે. અને આ બાજુ જે ખેતર છે ને ભાઈ એકદમ પ્રોફેશનલ ખેતી થાય છે. નાના ખેતર છે. આટલું ટકરા ખેતરમાં છે ને ભાઈ એટલું મસ્ત જોરદાર કામ કરે બધા. મોટા બંગલા બનાવી લેજો હે ને. તો આવું અહીંયા કંઈ છે જોરદાર. હાલો માતાજીના દર્શન કરીએ. तो ना हम जर्सी गाय बोलते हैं. जर्सी गाय. अच्छा तो भाई आ जो भाई जर्सी गाय है ને કેટલી બધી છે. અહીંયા કને કંઈક કાઢે છે હવે હલરમાં. અને આ ઘર છે ભાઈ. જો કેવું ઘર લાગે છે ને જોરદાર. આવું બધું છે. સાણા કેટલા બધા પડ્યા છે. ગોબર પોદરા. અને આ છે સોયાબીન કાઢે છે અત્યારે. સોયાબીન જો ભાઈ આ છે કુબી. અને ખરાબ થઈ ગઈ છે ભાઈ વરસાદના કારણે. વરસાદ ધમાયો ને એના કારણે જો ભાઈ ખેતર ખરાબ થઈ ગયા. કુબીના આવી થઈ ગયા ને. તો આખે આખું આવું ખેતર ભર્યું કુબીનું ભાઈ. આખે આખું ખરાબ. આ જો
તો ભાઈ જો આ છે આંબલી, અને આંબલી ભાઈ કયો કેવી બધી ચોટી છે આંબલી જો આંબલી. હર હર મહાદેવ. તો ભાઈ છે ને અત્યારે આપણે છીએ ક્યાં ખબર હે, મહારાષ્ટ્રની બોર્ડર ઉપર. એટલે હવે ગુજરાત એન્ટર થવાના છીએ. મને આપણને જો મસ્ત એક લિફ્ટ મળી હતી. આ જે લિફ્ટ છે ને ભાઈ ગુજરાતની જ છે. ભાઈ સુરતના છે, અને મને કે સુરત જવું હોય ને તો હાલો એ. એટલે આવી રીતે કાલે હું એવલા રોકાણો હતો, શિરડી રોકાણો હતો, 3-4 દિવસથી આપણું બ્લોગ કન્ટિન્યુ થાય છે. અને એડિટિંગ કરવાનો આ ટાઈમ મળતો નથી. અને આ ભાઈ છે, તમે જોયા જશે બ્લોગમાં શાયદ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ભાઈ વ્લોગ બનાવે છે, અને આપણા તુષારભાઈ છે, અભિભાઈ છે, અભિયારુ વ્લોગ્સ ને, અભિયારુ વ્લોગ્સ કરીને છે. અને કપલ વ્લોગ બનાવો ને, કપલમાં બાજાબાજી વાળા, ઓઢિયા વાળા ને જોરદાર વિડીયો છે. મેં પણ જોયેલા છે, તમે કદાચ જોયા જશે. આ ભાઈ સુરતના છે ને, ભાઈ લિફ્ટ આપી છે. તો હવે જોઈએ કે ક્યાં સુધી આપણે જઈએ, બરાબર. અને હમણાં આપણું ગુજરાત લાગી જશે ભાઈ. તો મસ્ત સાપુતારાથી આપણું ગુજરાત સ્ટાર્ટ થવાનું છે, ને ગુજરાત આવવાની એક અલગ જ ખુશી છે. ઘણા ટાઈમ પછી આપણે ગુજરાત આવી જઈ રહ્યા. તો જોઈએ હવે કેવો અનુભવ રહે છે નવો. વજન તો છે ભાઈ, ઘણું વજન છે. કેદારનાથ ચડ્યો ભાઈ આ બેગ લઈને. કેટલા કિલો વજન હશે તમારા આશરે? 25 કિલો જેવું હોય છે. 25-28 કિલો જેવું વજન છે. 28 કિલો ફ્લાઇટ વાળે ના પડે છે. એ 16 કિલો જ કહે છે. 2.5 કિલો વજનના માણસ નથી. આપણે 2.5 કિલો વજનના માણસ નથી. આપણે ઉપર પહોંચીને આપણને ફોન થી કંટાળો આવી જાય કે આ નો હોત ને. જેટલું બેગમાં વજન છે ને સાહેબ, કેદારનાથ ગયા ને અવળો ઠેલો લઈને ગયા હતા, તો એમને એમ હતું કે ઠેલો ન લાવ્યો તો સારું. હા, આ જેટલું બેગમાં વજન છે ને એટલું મારામાં વજન છે. આ મારું વજન ઓછું કરી નાખ્યું આને, ઉપાડી કહેતા હો તો તમને કચ્છ મૂકી જઈએ. ના કચ્છ નહીં ભાઈ ભાઈ. જો એક જગ્યાએ ગાડી ઊભી રાખી છે, અહીંયા કને છે ને આ જો ભાઈ, આ જે મોટી દારૂની બોટલ દેખાય છે ને, અહીંયા કને દારૂનું નાનું ટેસ્ટિંગ ને આન તેન થાય છે. તો ભાઈ બધા ઊભા રહી ગયા વિડીયો બનાવવા માટે. મેં કીધું ભાઈ આપણે ને થોડાક દૂર જ ઊભા રહીએ, કેમ કે દારૂની બોટલ છે આ, તો એનાથી છેટાઈ રહી. કેવડી મોટી છે જુઓ ભાઈ દારૂની બોટલ. આ જો હે ને, હા, વિસ્કી, વાઇન, બિયર, જીમ, વોડકા, શેમ્પેન આ બધું આવે દારૂમાં જ છે. બધું એક જ ગા, અંતે એક જ. એવું છે કે મારી ફિલ્ડ મેડિકલ લાઈન ની છે, એટલે મને થોડું ઘણું ખબર બરાબર, હોય. 100%. ઇથેનોલ અને આલ્કોહોલ બે એક રીતે કહેવાય તો દારૂ જ છે, પણ ઇથેનોલ મેડિકલ કામમાં યુઝ છે ને આલ્કોહોલ તમારી જેવા કામમાં યુઝ થાય. હાલો સાપુતારા જવાનું. હાલો ભાઈ હાલો. સાહેબનો વિડિયો લાંબો થઈ જાય આપણે. તો હાલો ભાઈ, હવે છે ને હમણાં ગુજરાત આપણું શરૂ થવાનું છે, ગુજરાતની બોર્ડર. અને જોઈએ ભાઈ ગુજરાતી બોર્ડર. આજે અત્યારે મહારાષ્ટ્રમાં છીએ, હજી લગી મહારાષ્ટ્રમાં છીએ. અને હવે ડાયરેક્ટ આપણે ગુજરાતી બોર્ડર આવશે કા, બરાબર ને? એટલે પોલીસ વાળા ના ઉભા હશે ચેકિંગ બેકિંગ કરવા માટે. આખું ભારત ફરીને આવ્યા ને, હા ક્યાંય તમે ચેકિંગ નહીં પડ્યું ને એવું ચેકિંગ આપણું હોય છે. ગુજરાતી પોલીસ જિંદાબાદ. તો હાલો ભાઈ, હવે છે ને ગુજરાતની આપણે પોલીસને ચેકિંગ બેકિંગ આ તે કરાવીને અને ગુજરાતમાં એન્ટર થવાનું છે. અને સાપુતારા પહેલું આપણું સ્ટેટ, મતલબ જે ગામડું લાગ્યું. આ સાપુતારામાં હિલ સ્ટેશન છે, એટલે પહેલું આપણું સાપુતારા લાગ્યું છે. અને જોઈએ હવે કેવી રીતે ચેકિંગ છે ને કેવી રીતે નથી. અને ફાઇનલી આ સુરત ગુજરાતમાં આવી ગયા છીએ. ગુજરાતમાં આવી ગયા કા? એટલે ચેકિંગ વાળા કેમ નથી દેખાતા? ગુજરાતી થાળી. હાલો ભાઈ, ગુજરાતમાં આવી ગયા આપણે. સાપુતારા પહોંચ્યા છીએ, એટલે કે આપણા ગુજરાતે પહોંચ્યા છે ભાઈ. ગુજરાતમાં પગ મૂકી દીધો છે ભાઈ. જોરદાર, શું વ્યૂ છે, શું નજારો છે આ જો આપણા ગુજરાતનો. અને ગાડી ઊભી છે ભાઈ, હે ને સાપુતારા ગુજરાતનો વ્યૂ કેટલું જોરદાર લાગે છે ભાઈ. ગુજરાતમાં આવવાની છે ને એક અલગ ખુશી છે એમ, કસમથી. ઘણા કેટલો 1 વર્ષ થયું આપણે ગુજરાત મૂક્યું હતું, હવે ગુજરાતમાં પહોંચ્યા છે. જો આ ગુજરાતની પાવન ધરતી ભાઈ. હાલો ભાઈ, આજે છે ને મસ્ત અહીંયા પહોંચી આવ્યા છે સાપુતારા. અને સાપુતારા ભાઈ આ જગ્યાએ કહેવાય છે કે એટલી ભીડ હોય ને કે માણસ દેખાય નહીં, મતલબ સામે કોનું પૂછે દેખાય નહીં. એવું મસ્ત વ્યૂ હોય, નેચર હોય. પણ અત્યારે કેવું ખબર છે કે વરસાદની મોસમ ખતમ થઈ ગઈ છે, અને અત્યારે સિઝન થોડી ખતમ થઈ ગઈ, એટલે પબ્લિક ઓછી થઈ ગઈ એમ. અને અહીંયા આવી ગયા છીએ. હાલો, તમે કઈ મેગી ખાશો? વેજીટેબલ, સાદી, ચીઝ વાળી? સાદી, વેજ વેજીટેબલ વાળી ને? હા વેજીટેબલ એક સાદી, એક ચીઝ વાળી ને એક વેજીટેબલ. એટલે ચીઝ વાળી પણ વેજીટેબલ ને. હા. તો હાલો ભાઈ, હવે છે મેગી ખાવાની છે, પહાડોની મેગી. આપણી તો સામાન હતો ને મેગી બનાવવાનો. હવે યાર મારી બેગમાં બધું છે, ખાલી મેગી લેવાની હતી બસ. નેક્સ્ટ ટાઈમ સાહેબ ને સ્પેશિયલ સામાન લઈને બોલાવશું. હા,
આપણે ખાલી મેગીનું બધું સામાન તો હતું, આપણે બનાવી નાખત. ખોટા અહીંયા 60-70 રૂપિયા આપવા એક મેગીના. ઓલી અલગ ફિલિંગ આવે ને એટલે તમે કેમ કીધું ઓલું બરફ તમે ઓગાળો. હા એ તો ભાઈ બરફને જાત ઓગાળ્યો મહેનત પછી જિંદાબાદ. બનાવીને એનું ટેસ્ટ જે આવ્યો ને એ તો ટેસ્ટ હજી સુધી ક્યાંય નથી આવ્યો. ટેબલ ખાલી થઈ ગયું. હાલો, કબજો કરો. ચલો ભાઈ, આવી ગઈ છે મેગી, પહાડો વાળી મેગી. આ શું દહીં નાખીને દીધું છે કે શું ઉપર? ચીજી એમ ને. હાલો ભાઈ, તો હવે ફટાફટ મેગી ખાઈએ, પહાડો વાળી મેગી. અને ગુજરાતની પેલો ટેસ્ટ ગુજરાતનો. હાલો ભાઈ, તો સુરત પહોંચીએ છીએ અને આપણા પ્રકાશભાઈ લેવા પણ આવી ગયા છે ભાઈ. મળી લીધો ને મસ્ત બેગ રાખી દીધો અને સાહેબ પણ છે. બહુ ધન્યવાદ લેવા આવ્યા એના માટે. હાલો ભાઈ, હવે જઈએ ડાયરેક્ટ ઘરે અને પહોંચી જઈએ યાર. આરામ કરીએ હવે. સુરતની ટ્રાફિક બોરી ભાઈ. સુરત એટલે સુરત છે ભાઈ. ભાઈ ઘરે પહોંચી ગયા છીએ. બેગ કાઢી લઉં કે? હા, ગુજરાત તો ગુજરાત હે ને ભાઈ. હાલો ભાઈ, આપણો બેગ આવી ગયો છે અને નોર્મલ વજન છે. એનું ક્યાં વજન હતું પ્રકાશ? હા, વેલકમ. ને આ ધ્રુવી જો તો થારીનો તો થાર લઈને રેડી છે. વાહ રે વાહ. આવું બધું ક્યાં કરવાનું હતું ભાભી? હમણાં તો મળ્યા હતા હજી. હે, શિરડીમાં તો મળ્યા હતા. મસ્ત ઘરે પહોંચી આવ્યા છીએ અને મસ્ત સ્વાગત કરી નાખ્યું છે ભાઈ. ભાભીએ જોરદાર સ્વાગત કર્યું છે. ધ્રુવીએ બધું પહેલેથી રેડી રાખ્યું હતું અને જોરદાર સ્વાગત કર્યું. મજા આવી ગઈ એમ, બહુ મજા આવી ગઈ. હવે આજે મસ્ત ઘરનું આપણે જમશું ઘણા ટાઈમ પછી. લાસ્ટ ટાઈમ ભાભીને મળ્યા હતા ત્યારે મસ્ત આપણને નાસ્તો આનંદ થઈ ગયા, તેથી મજા આવી ગઈ ખાવાની. આજે મોજ આવશે જમવાની. તો હાલો ભાઈ, મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે એકદમ ભાઈ. શુદ્ધ શાકાહારી ને દેશી જમવાનું ભાઈ. આ કેટલા વર્ષો થઈ ગયા ખાવાનું એવું લાગે છે ભાભી, કે કેટલાય વર્ષો નીકળી ગયા ખાવા મારે અહીં. વાહ રે વાહ, મસ્ત મરચાની ચટણી. નહીં, મરચાની છે ને? ધાણાની. હા. વારે વાહ, બહુ મસ્ત. તો હાલો હવે ફટાફટ જમી લઈએ અને ભાઈને આમ બધા જમી લેશે. તો હાલો ભાઈ, આપણે ફટાફટ હવે જમી લઈએ અને આજનો બ્લોગ એન્ડ કરું છું. આમ તો 4-5-6 દિવસનો થઈ ગયો છે, મિક્સમાં બધું કન્ટેન્ટ થઈ ગયું છે આજે. તો બ્લોગ એન્ડ કરજો. વિડીયો પસંદ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હવે કાલે છે ને આપણે મસ્ત સુરતનો એક બ્લોગ બનાવશું, જોરદાર બનશે. અને 3 પાંડવ વડ ને આન તેન બધું છે એક્સપ્લોર કરશું, બરાબર. અને હવે હરવે આપણે ગુજરાત બાજુ વધ્યા છીએ અને ઘરે પહોંચશું 17 તારીખ સુધી. આજનો બ્લોગ એન્ડ કરું છું. વિડીયો પસંદ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. હર મહાદેવ.